અમિતના પરિવારને બધાને બોલાવીને બધા લોકોની સાથે હેડ પોલીસ ડિપાર્ટમેન્ટે આ એમના ઓફિસરને મોકલા અને કીધું કે ભાઈ અમિતને ન્યાય મળશે એની 100% ખાતરી રાખો અને તમે આ બોડી સ્વીકારો. અમે તમને દરરોજના રિપોર્ટ આપશું ક્યાં કેટલું અમે આગળ વધારીએ. અમે આમાં કચાશ નહીં રાખી. તમે અમારી ઉપર વિશ્વાસ રાખો અને આ કામ જે તમે જે ચિંતા છે એથી વધારે ચિંતા અમારી છે. નાના છોકરો મૂકીને જ્યારે આની આપઘાત કર્યો છે એટલે અમે એમાં પૂરેપૂરો સહયોગ આપશું અને સાથે જ આખું પોલીસ ડિપાર્ટમેન્ટ ગોંડલ અને રાજકોટ જોડાઈને અમે તમને વિશ્વાસ આપી છે. તમે આ બોડી અત્યારે લઈ લો અને અમે તમારી સાથે છે. કાંઈ પણ પ્રોબ્લેમ હવે નહીં થાય અને જે અમારે તપાસ કરીને એફઆઈઆરમાં જેટલા નામ છે ને એને અમે કોઈ હિસાબે છોડવાના નથી. ગમે એ સ્થિતિ ઊંધા ચીતા થાય ને અમે એને પહોંચી વળશું એટલો વિશ્વાસ રાખો. એ 50-100 જણા જે હતા એ ટીમમાં એના બધા અત્યારે એમ કીધું એટલે બોડી પરિવારે સ્વીકારી છે અને એની 5 વાગે એની સ્મશાન યાત્રા રીબડાથી નીકળવાની છે અને આજુબાજુના બધા ગામના માણસો એ સ્મશાન યાત્રામાં જોડાવાના છે. એટલે આ રીતે ડિપાર્ટમેન્ટ હારે વાત થઈ છે. એને એવું કીધું અમારી ગાડી 40-20 નીકળી ગઈ છે, અમે એ તમે સ્વીકારો, અમે તમને એનું જે દરરોજનું છે ને એ આપશું અને આમાં અમે જાજો ટાઈમ નહીં રહેવા દઈએ, ધરપકડ કરશું છે. આમાં આખી ભૂમિકા છે ને, હા, આખી ભૂમિકા ટોટલી આ જે કેસ આખો ઊભો થયો છે એ આખી અનુરૂચિની છે. એને કાંઈ પણ મુદ્દો એને લાગે કે આપણે ધાર્યું નથી થતો એટલે એ માણસ ઉપર કઈ રીતે એટેક કરવો ને એ બુદ્ધિથી ક્રાઇમમાં આપણા આખા ઇન્ડિયામાં એના જેટલું ક્રાઇમ જે સમજવાળું કોઈ નહીં હોય. એ 15-18 વર્ષ જેલમાં રહીએ ને એ ક્રાઇમના એક પોઈન્ટ જાણી ગયા છે. બુદ્ધિથી ન જ મારવાનું કામ. આની ટેપમાં કેસમાં મુદ્દો એવો છે કે આ છોકરી આની પહેલા સંજય પંડિત વકીલ હતા. એ અનુરુચિને ખૂબ લખતા જેલમાં પુરાવા માટે, દરરોજ એટલું બધું બોલતા મીડિયામાં અને એને પુરાવી દેવો એ પુરાઈ જેવી સ્થિતિ હતી. એટલે હની ટેપમાં આ છોકરીને લઈને એને કર્યું અને એને એ કેસ પાછો ખેંચવા પડ્યો અને જેલમાં જવું પડ્યું. એ 3 જણા થઈને આ છોકરીનો ઘણી જગ્યાએ ઉપયોગ કરે છે. ના, એ વાત સાચી છે. અમે કોઈને હજી ફોન કર્યા નથી. જે સ્વેચ્છા આવ્યા હોય એ આજે શામજીભાઈ કૂટને બીજા 4-5 મિત્રો આવ્યા હતા આગળથી. અમે મીડિયા સિવાય કોઈને આમંત્રણ આપ્યું નહોતું કારણ કે પરિસ્થિતિ હતી આ બધી. જ્યારે ખોડલધામના નરેશ પટેલ છે એને આખી ખબર છે 3 વર્ષથી આ માથાકૂટ હાલે છે અને છોકરા 40-50 ત્યાં ગયા હતા કે અમને કંઈક મદદ કરો. એ કે કરશું પણ છોકરાઓને મદદ ન મળી એટલે આ એને એક્શન લેવું પડ્યું. એ મને ખ્યાલ નથી કઈ રીતે એ લોકો ગોઠવું છે. જે થવાની હશે તો મને એનો આઈડિયા નથી. એ થશે તો આમે અહીંયા થશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.